તો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણની કાર્યનીતિ. તો આજે આપણે ટાઇટલ નહીં લખીએ, આપણો જે મુદ્દો છે બરાબર, જે ટાઇટલ છે આજે ચલાવવાનું છે એની વાત કરીશું. તો મિત્રો આજનો આપણો મુદ્દો છે પ્રાણી સંવર્ધન. તો અહીં આપણે લખી દઈએ જરા સેન્ટરમાં. આજનો મુદ્દો છે આપણો પ્રાણી સંવર્ધન. અંગ્રેજીમાં એને કહીશું એનિમલ બ્રીડિંગ. તો એ પણ સાઈડમાં લખી દઈએ, એનિમલ બ્રીડિંગ. ઓકે, ચાલો હવે સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રાણી સંવર્ધન એટલે શું, બીજા કયા કયા અલગ પ્રાણી સંવર્ધનના પ્રકારો છે, સો એન્ડ સો, બરાબર, બધી વાતો કરીએ આના વિશે. તો આ મુદ્દો આવે છે પ્રાણી સંવર્ધનનો. આમ જોવા જઈએ તો પશુપાલનની અંદર, અને પશુપાલનનું એક પ્રકારનું અગત્યનું પાસું ગણાય છે. પહેલું જ વાક્ય આ મુદ્દાની અંદર તમારી બુકમાં લખેલું છે, બરાબર. અને ઓબ્વિયસ છે કે પશુપાલન એનો મતલબ શું કે પ્રાણીઓને ઉછેરવાના, એમ, બરાબર. પ્રાણીઓનું શું કરવાનું, સંવર્ધન કરવાનું, બરાબર. કે પ્રાણીઓની સંખ્યામાં વધારો થતો નથી, એનો મતલબ એમ કે તમારો પશુપાલનનો બિઝનેસ ફેલ છે, બરાબર. અને સંખ્યામાં વધારો કરવો હોય તો કરવું પડે, બરાબર ને. એટલા માટે આપણે કહી શકીએ કે ભાઈ પશુપાલનનું અગત્યનું પાસું શું છે, પ્રાણી સંવર્ધન છે. તો એની તારીફમાં આપણે પહેલું વાક્ય અહીંયા લખી દઈએ છીએ, બરાબર, કે તે એટલે પ્રાણી સંવર્ધન પશુપાલનનું અગત્યનું પાસું છે. પશુપાલનનું અગત્યનું પાસું છે. ચલો વાત કરીએ હવે આગળ. પ્રશ્નાર્થ કરીએ, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ કે પ્રાણી સંવર્ધન કેમ, વાય, બરાબર. તો આપણને જવાબ મળે કે પ્રાણી સંવર્ધન એટલા માટે કે આપણે પ્રાણીઓની સંખ્યામાં એક તો વધારો કરવો છે. જેટલું પ્રાણીઓની સંખ્યામાં વધારો થશે એટલું જ પ્રાણીઓમાંથી મળતા ઉત્પાદનોમાં પણ વધારો થશે. ફક્ત ઉત્પાદનોમાં જ વધારો ના, ઉત્પાદનમાં વધારાની સાથે સાથે જે ઉત્પાદનની ગુણવત્તા છે એની અંદર પણ વધારો થશે. એટલે ક્વોન્ટિટી પણ વધવાની ઉત્પાદનની અને ક્વોલિટી પણ વધવાની છે, બરાબર. તો આપણા મેન હેતુ હોય છે શાના માટેના, પ્રાણી સંવર્ધન માટેના. તો અહીંયા આપણે લખી લઈએ કે પ્રાણીઓના ઉત્પાદનમાં વધારો, બરાબર, ઉત્પાદનની માત્રામાં વધારો, ગુણવત્તામાં વધારો. ઓકે, હવે પ્રાણી સંવર્ધન છે એનાથી આપણે કંઈક ઈચ્છીએ છીએ કે પ્રાણી સંવર્ધન થકી આપણે એવા પ્રાણીઓની જાતો પેદા કરી શકીએ કે જે દૂધ વધુ પ્રમાણમાં આપે અને વધુ ગુણવત્તાવાળું આપે. પ્રાણી સંવર્ધનથી આપણે એવું ઈચ્છીએ છીએ કે જે તે પ્રાણીઓનું સંવર્ધન થકી, બરાબર, એ ઈંડાની સંખ્યામાં વધારો કરે, અથવા તો ઈંડાની અંદર જે પ્રોટીનનું પ્રમાણ છે, બરાબર, એ વધુ પ્રોટીન ધરાવતા ઈંડા મૂકે પ્રાણીઓ. પ્રાણી સંવર્ધનથી આપણો હેતુ એ છે કે આપણને સારામાં સારી ક્વોલિટીની એમાંથી ઊન મળે. પ્રાણી સંવર્ધનથી આપણો હેતુ એ છે કે આપણને ઓછું લિપિડ ધરાવતું, મતલબ ઓછી ચરબી ધરાવતું માંસ આપણને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય. તો આવી સુધારેલી પ્રાણીઓની જાતો પેદા કરવાનો હેતુ, બરાબર, સર કરવા માટે આપણે કરીએ છીએ પ્રાણી સંવર્ધન, બરાબર. તો આ બધા મુદ્દાઓ અહીંયા લખતો નથી, બરાબર. કે વધીએ આગળ. હવે આમાં પ્રાણી સંવર્ધનના જે અલગ અલગ પ્રકારો છે એની તમારી વ્યાખ્યા સમજવી હોય ને તો પહેલાં સમજવું પડશે કે જાત, બરાબર, વોટ ઇઝ જાત, બરાબર, કે જાત કોને કહેવાય, બરાબર. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ સરળ વસ્તુ છે. હું જે શબ્દ બોલું છું આ જાત, બરાબર, એટલે જાતિ મતલબ નથી, હા, જાતિ અલગ વસ્તુ છે. દાખલા તરીકે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ છે હોમો સેપિયન્સ. એના પહેલાંના પૂર્વજ મનુષ્ય જે હતા એમને કહેતા હતા હોમો ઇરેક્ટસ. શું કહેતા હતા? એટલે હોમો પ્રજાતિ છે, પણ સેપિયન્સ મનુષ્યની આધુનિક જાતિ છે, બરાબર. અને ઇરેક્ટસ છે લુપ્ત થઈ ચૂકેલા છે. ખ્યાલ આવી ગયો? એટલે જાતિઓ હું નથી બોલતો, હું શું બોલું છું? જાત બોલું છું. એટલે જાતિમાં જાત હોય. જાતિમાં શું હોય? જે રીતે પ્રજાતિમાં જાતિઓ હોય એ રીતે જાતિમાં જાતો હોય. આલી ખબર પડી? હા. એટલે અહીંયા ખાસ ધ્યાન રાખશું, આપણે જાતિ શબ્દ નથી સમજતા, આપણે સમજીએ છીએ જાત, બરાબર. કે અંગ્રેજીમાં આના માટે શબ્દ વપરાયેલો છે બ્રીડ. શું વપરાયેલો છે? બ્રીડ. ક્લિયર?
સમજવાનો પ્રયત્ન કરીએ કે તમને કોઈ પૂછે કે ભાઈ જાત એટલે શું, એની વ્યાખ્યા આપો. બરાબર, તો આપણે વ્યાખ્યા કંઈક એવું આપશું. આપણે પ્રાણી સંવર્ધનની વાત કરીએ છીએ એટલા માટે. બરાબર, કે પશુઓનો એક એવો સમૂહ કે જે એમના વંશજો મતલબ એમના પૂર્વજો સાથે વંશ પરંપરાગત સમાનતા ધરાવતો હોય. કઈ બાબતે? તો સામાન્ય લક્ષણોની બાબતે, કદની બાબતે, રંગની બાબતે, બરાબર, રૂપરેખાંકનની બાબતે. બરાબર, તો આ બધી બાબતોમાં સામાન્ય મતલબ આ બધી બાબતોમાં સમાનતા ધરાવતો પશુઓનો એક સમૂહ. કોની સાથે સમાનતા? એમના પૂર્વજો સાથે વંશ પરંપરાગત સમાનતા ધરાવતો હોય તો આપણે એવું કહી શકીએ કે આ જે પશુઓનો સમૂહ દેખાય છે કે જે એમના પૂર્વજો સાથે વંશ પરંપરાગત સમાનતા ધરાવે છે, તો એને કહી શકીએ કે ભાઈ આ બધા એક જ નસલના છે, આ બધા એક જ જાતના છે. ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો અહીંયા આપણે એની નાની અમથી વ્યાખ્યા લખી દઈએ કે પશુઓનો એવો સમૂહ, પશુઓનો સમૂહ કે જે તેમના પૂર્વજો સાથે વંશ પરંપરાગત સામ્યતા ધરાવતો હોય તેને કૌંસમાં લખીશું કઈ બાબતે સામ્યતા ધરાવતો હોય. બરાબર, તો ભાઈ દેખાવ, કે લગભગ એ બધી જાતના જે પણ પશુઓ હશે બધા દેખાવની અંદર કેવા હશે? સરખા હશે. એમનો બધાનો દેખાવ ઓલમોસ્ટ સરખો હશે. બરાબર, ઓકે, બધાના લક્ષણો કેવા હશે? સરખા હશે. કદની દ્રષ્ટિએ પણ બધા કેવા હશે? સરખા હશે. બરાબર, ઓકે. એ જ રીતે રંગની દ્રષ્ટિએ પણ સરખા હશે, એ જ રીતે રૂપરેખાંકનની દ્રષ્ટિએ પણ સરખા હશે. બરાબર, તો આવા પશુઓનો સમૂહ કે જે તેમના પૂર્વજો સાથે વંશ પરંપરાગત સામ્યતા ધરાવે છે આ બધી લક્ષણોની બાબતે, તો એવું જે ગ્રુપ છે એને જાત તરીકે ઓળખવામાં આવે છે. તો તેને જાત કહે છે કે નસલ. કે શું કહેવાય એને? નસલ કહે છે. એટલે એવું પશુઓનું જે ટોળું ભેગું થયું તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ બધા પશુઓ એક જ જાતના છે. ઇઝી ને? ઓકે, બીજું એક આપણું મનુષ્યની કદાચ આપણે ઉદાહરણ આપી દઈએ કે સમજી લે કે ભાઈ ઇન્ડિયન્સ. બરાબર, ઓળખાઈ જાય કે ભાઈ આ ઇન્ડિયન્સ છે. ચાઇનીઝ ઓળખાઈ જાય કે આ ચાઇનીઝ છે. બરાબર, ઓસ્ટ્રેલિયન ઓળખાઈ જાય કે ભાઈ ઓસ્ટ્રેલિયન છે. આફ્રિકન ઓળખાઈ જાય. બરાબર, ઓકે, મોંગોલિયન ઓળખાઈ જાય. કારણ કે એ એમની ઉપર પૂર્વજોની જે નસલ છે એ પ્રમાણે એમની અંદર શું આવતા જાય છે? લક્ષણો આવતા જાય છે. તો બધા હોમોસેપિયન્સ જ ને ભાઈ. બરાબર, અમેરિકન કંઈ હોમોસેપિયન્સ ના કહેવાય? એ પણ હોમોસેપિયન્સ જ છે. આફ્રિકન પણ હોમોસેપિયન્સ જ છે, પણ બધાની નસલ અલગ અલગ છે. બધાની જાતિઓ નહીં, જાતો અલગ અલગ છે. ઉતરી ગઈ મગજમાં વાત? તો અહીંયા આપણે વસ્તુ સમજ્યા કે ભાઈ જાત એટલે શું. ઇઝી? અચ્છા, હવે આગળ વધીએ કે ભાઈ પ્રાણી સંવર્ધન છે, તો આ પ્રાણી સંવર્ધનના પ્રકાર કેટલા છે? તો મુખ્યત્વે પ્રાણી સંવર્ધનના મુખ્યત્વે બે પ્રકાર, એક અંતઃ અને એક બાહ્ય. એટલે કે અંતઃ સંવર્ધન અને બાહ્ય સંવર્ધન. તમે જો આ વસ્તુ સમજી ગયા ને તો એમ સમજી લો કે તમને પ્રાણી સંવર્ધનની વ્યાખ્યાઓ અને એનો કોન્સેપ્ટ પણ ખબર પડી ગઈ. બરાબર, એટલે જાત અને જાતિની અંદર કન્ફ્યુઝન ઊભું થવું જોઈએ નહીં. જ્યાં જાતિ લખવાનું છે ત્યાં જાતિ લખવાનું છે, જ્યાં જાત લખવાનું છે ત્યાં જાત જ લખશું. એટલે તમે એમ કહો કે સર જાતની જગ્યાએ જાતિ લખાઈ ગયું, કોન્સેપ્ટ આખો બદલાઈ જાય, પછી ખોટો થઈ જાય. બરાબર કે? તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ છીએ. બરાબર, પ્રાણી સંવર્ધનના પ્રકારો. તો પ્રાણી સંવર્ધનના મુખ્યત્વે બે પ્રકારો છે. બે પ્રકારોના નામ લખી લઉં છું અહીંયા. એક છે અંતઃ સંવર્ધન, એકને કહીશું આપણે અંતઃ સંવર્ધન. બરાબર, ઓકે. બીજું છે બહિર સંવર્ધન. ક્લિયર? જ્યાં સંવર્ધન નામ આવે ત્યાં તમારે બ્રીડિંગ શબ્દ વાપરવાનો, અને જ્યાં સંકરણ નામ આવે ત્યાં ક્રોસિંગ વાપરવાનો. શું વાપરવાનો? ક્રોસિંગ. બરાબર ને? ઓકે. એટલે આ છે અંતઃ સંવર્ધન. એટલે આને અંગ્રેજીમાં કહેવાય ઇન બ્રીડિંગ. શું કહેવાય આને કહેવાય ઇન બ્રીડિંગ. જ્યાં સંવર્ધન શબ્દ આવે ત્યાં બ્રીડિંગ વાપરશું, અને જ્યાં સંકરણ શબ્દ આવે ત્યાં ક્રોસિંગ વાપરશું. બરાબર?
બહિર્સંકરણ એટલે કે આઉટ બ્રીડિંગ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. વ્યાખ્યા બહુ જ સરળ. જો તમે આ વસ્તુ સમજી ગયા તો વ્યાખ્યા તમને આવડી ગઈ, એમ જ સમજી લો. અંતઃસંવર્ધન એટલે કે એક જ જાતના પશુઓ, એક નર હશે અને બીજું માદા હશે, એક જ જાતના પશુઓ વચ્ચે કરાવવામાં આવતું પ્રજનન કે સંકરણ, એને શું કહેવાય છે? અંતઃસંવર્ધન. બરાબર કે? તો અહીંયા શોર્ટમાં લખી દઉં છું, એક જ જાતના, જાતિ નથી લખતો, જાત લખું છું. બરાબર? એક જ જાતના પ્રાણીઓ વચ્ચે કરાવવામાં આવતું પ્રજનન લખો તો પણ વાંધો નહીં, સંકરણ લખો તો પણ વાંધો નહીં, એટલે કે અંતઃસંવર્ધન. એનાથી બિલકુલ ઊંધી વ્યાખ્યા કઈ છે? બહિર્સંવર્ધનની. બરાબર? બે ભિન્ન જાતો વચ્ચે કરાવવામાં આવતા સંકરણને બહિર્સંવર્ધન કહે છે. બે ભિન્ન જાતો વચ્ચેના પ્રાણીઓમાં કરાવવામાં આવતા પ્રજનનને અથવા તો સંકરણ બહિર્સંવર્ધન કહે છે. ક્લિયર? કે તો આ બે વ્યાખ્યાઓ આપણે પહેલાં આપણી જોડે ક્લિયર થઈ જવી જોઈએ કે ભાઈ અંતઃસંવર્ધન એટલે શું અને બહિર્સંવર્ધન એટલે શું. ક્લિયર છે? બરાબર? સમજવાનો પ્રયત્ન કરીએ ડિટેલમાં હવે કોને અંતઃસંવર્ધન, કે ભાઈ અંતઃસંવર્ધન કોને કહેવાય, અંતઃસંવર્ધનના શું ફાયદા છે, અંતઃસંવર્ધનની શું મર્યાદાઓ છે. એના પછી આપણે જોઈશું બહિર્સંવર્ધનના પ્રકારો, એની વ્યાખ્યાઓ. ઇઝી? ચલો સમજવાનો પ્રયત્ન કરીએ. બહુ સરળ છે. અંતઃસંવર્ધન એટલે પહેલાં તો વ્યાખ્યા લખી દઈશું, એક જ જાતના પ્રાણીઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ પ્રજનન એટલે કે અંતઃસંવર્ધન. કે હવે એની મેથડ શું છે? તો જાત એક જ છે, પણ એ કેવી જાત લેવાની અથવા તો કેવા તમારે પ્રાણીઓ સિલેક્ટ કરવાના છે કે જેમના 4 થી 6 પેઢી સુધીના પૂર્વજો સમાન હોય. કેવા પશુઓ સિલેક્ટ કરવાના? સમજી લો કે તમે એક નર સિલેક્ટ કર્યું અને એક માદા પ્રાણી સિલેક્ટ કર્યું, તો આમના 4 થી 6 પેઢીના પૂર્વજો સમાન હોવા જોઈએ. સમજ્યા કે નહીં? તમે એક નર સિલેક્ટ કર્યું અને એક માદા, તો આ બંનેના 4 થી 6 પેઢીના પૂર્વજો કેવા હોવા જોઈએ? સમાન. એક જ વેલો, એક જ, તો જ નસલ કહેવાય ને ભાઈ. હા કે ના? ખ્યાલ આવી ગયો? તો એવા સિલેક્ટ કરવાના તમારે. તો અહીંયા હું લખું છું 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજો ધરાવતા લેવાના છે તમારે. એક શ્રેષ્ઠ નર લેવાનો. શું પસંદ કરવાનો? એક શ્રેષ્ઠ નર. બરાબર? અને એનું તમારે પ્રજનન એટલે કે સંકરણ કરાવવાનું છે શ્રેષ્ઠ માદા. પણ એક જ જાતના. કેવા છે બંને? એક જ જાતના. આ એવું શ્રેષ્ઠ નર પ્રાણી છે અને આવી શ્રેષ્ઠ માદા પ્રાણી છે કે જેમના 4 થી 6 પેઢીના પૂર્વજો કેવા છે? સરખા છે. એવા એક શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે કરાવવાનું છે સંકરણ એટલે કે પ્રજનન, અને બંને એક જ જાતના છે. એને કહેવાય અંતઃસંવર્ધન. ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? બરાબર? અથવા તો તમે એમ કહી શકો કે ભાઈ એક જ જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે 4 થી 6 પેઢીઓ સુધી કરાવવામાં આવતું પ્રજનન. 4 થી 6 પેઢીઓ સુધી કરાવવામાં આવતું પ્રજનન એટલે કે અંતઃસંવર્ધન. ઇઝી? એકદમ ઇઝી. બરાબર? ચાલો, હવે થાય છે શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે સંકરણ. સંકરણ થશે એટલે ઓબ્વિયસ છે કે આમાંથી સંતતિ પેદા થવાની છે. બરાબર? ચાલો, ઘણી બધી સંતતિ પેદા થાય છે, ધારી લઈએ આપણે. તો આ બધી સંતતિ છે. ઓકે, હવે આ બધી સંતતિ પેદા થઈ તો એનું આપણે મૂલ્યાંકન કરવું પડશે. જે પેદા થયેલી જે સંતતિ છે એ સંતતિનું આપણે શું કરશું? મૂલ્યાંકન. બરાબર? મૂલ્યાંકન ઇન ધ સેન્સ કે આપણે જે હેતુસર અંતઃસંવર્ધન કરાવેલું, બરાબર, તો અંતઃસંવર્ધનના પરિણામે આપણને જે સંતતિ મળે છે એ સંતતિમાં ખરેખર ઈચ્છનીય લક્ષણો હાજર છે કે કેમ, બરાબર, એ ચેક કરવું પડે. બરાબર? એને કહેવાય એનું મૂલ્યાંકન. બરાબર ને?
એવું જરૂરી નથી કે ભાઈ તમે સંકરણ કરે બધી સંતતિ છે ઉચ્ચ કોટીની જ પેદા થશે, ના, જરૂરી નથી, ના પણ થાય. ખ્યાલ આવી ગયો? એટલે આ સંતતિ છે એનું શું કરવું પડશે? આપણે મૂલ્યાંકન કરવું પડશે. બરાબર ને? કે મૂલ્યાંકન કર્યા પછી આ સંતતિમાંથી પણ પાછા ઉત્તમ શ્રેષ્ઠ નર અને શું પસંદ કરવાના? શ્રેષ્ઠ માદા પસંદ કરવાના. ખ્યાલ આવી ગયો? અને એમની વચ્ચે પાછું કરાવવાનું છે પ્રજનન એટલે કે સંકરણ. ઇઝી? ઓકે. તો આ જે સંતતિ છે એનું આપણે મૂલ્યાંકન કરશું. બરાબર? અને મૂલ્યાંકન કર્યા પછી સંતતિમાંથી આપણે શોધી નાખશું શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા. ઇઝી? અને આ શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે કરાવવામાં આવશે સંકરણ. ક્લિયર? બરાબર? અને એના કારણે થશે સંતતિ પેદા. આવું ચાલુ રાખવાનું. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે વારંવાર આપણે કરીએ છીએ અંતઃ સંવર્ધન. વારંવાર શું કરીએ છીએ આપણે? અંતઃ સંવર્ધન કરતા રહીએ છીએ. બરાબર? જેટલું અંતઃ સંવર્ધન ગાઢ સંબંધ ધરાવતા સંકલિત સંબંધો ધરાવતા પ્રાણીઓ વચ્ચે તમે કરતા રહેશો, બરાબર, એટલું જ શુદ્ધ પ્રાણીઓની જાતો પેદા કરી શકાય છે. એટલી શું પેદા કરી શકાય છે? શુદ્ધ પ્રાણીઓની જાતો પેદા કરી શકાય છે. બરાબર? શું કહેવા માંગે છે એ મુદ્દો હું તમને સમજાવું. આટલું સમજી ગયા પહેલાં એમ કહો. ઇઝી છે? ઓકે. હવે જે મુદ્દો હું બોલ્યો છું હું સમજાવવાનો પ્રયત્ન કરું તમને. બરાબર? ઓકે. તો એ મુદ્દો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે મેન્ડલના વટાણાના પ્રયોગો 10મા ધોરણમાં તમે ભણી ગયા છો, હા કે ના? બરાબર? ઓકે. હવે એની થોડી આછી પાતળી ઝાંખી હું તમને અહીંયા આપી દઉં છું. તો મેન્ડલે જે પ્રયોગો કર્યા એમાં તમે જોયું હશે કે એની જે વટાણાના છોડ જે ઊંચા અને જે નીચા હતા એના માટેની સંજ્ઞાઓ હતી કંઈ કેપિટલ ટી અને સ્મોલ ટી. બરાબર? એટલે સ્મોલ ટી, કેપિટલ ટી, હા કે ના? બરાબર? હવે તમે એમાં ભણીને આવ્યા છો ને આપણે ભણવાનું હજુ બાકી છે. બરાબર? ઓકે. આનુવંશિકતા અને ભિન્નતાવાળા ચેપ્ટરમાં બહુ ડિટેલમાં ભણશું આના વિશે. બરાબર? તો મેન્ડલના જે વટાણાના પ્રયોગો છે એ વટાણાના પ્રયોગો ઉપરથી તમે શોધી શકતા હતા શુદ્ધ વટાણાના છોડ. શું શોધી શકતા હતા? શુદ્ધ વટાણાના છોડ. ક્લિયર? સમજો વસ્તુને. હવે મારી જોડે કોઈ એક વટાણાનો છોડ છે અને એ વટાણાના છોડનું જનીન બંધારણ છે કેપિટલ ટી, સ્મોલ ટી. આલી ખબર પડી? તો કેપિટલ ટી, સ્મોલ ટી જનીન બંધારણ ધરાવતો વટાણાનો જે છોડ છે એ ઊંચો છે. કેવો છે? ઊંચો છે. બરાબર? એટલે તમે અહીંયા એવું માનીને ચાલવાનું છે આપણે કે જેમાં જનીન બંધારણ કેપિટલ ટી હશે એ છોડ ઊંચો જ હશે. એ છોડ કેવો હશે? ઊંચો જ હશે. હવે અહીંયા જનીન બંધારણ કેવું છે? બંને સ્મોલ ટી છે. એટલે આ વટાણાના છોડ કેવા હશે? નીચા હશે. અહીંયા બંનેમાં કેપિટલ ટી છે તો ઓબ્વિયસ છે. એક કેપિટલ ટીમાં ઊંચો છોડ આવે છે તો બેમાં તો આવવાનો જ છે ને. બરાબર? ઓકે. એટલે અહીંયા જે વટાણાનો છોડ છે કેવો આવશે? ઊંચો આવે છે. આટલી ખબર પડી? હવે હું જે સમજાવવા માંગુ છું એ ધ્યાન રાખો તમે. જ્યારે જનીન બંધારણ કેપિટલ ટી અને સ્મોલ ટી હોય છે ત્યારે પણ વટાણાનો છોડ ઊંચો આવે છે. બરાબર? અને જ્યારે કેપિટલ ટી હોય છે ત્યારે પણ વટાણાનો છોડ ઊંચો આવે છે. બરાબર? પણ આ જે છોડ છે, આ જે છોડ એની અંદર રહેલી છે સમયુગ્મતા. શું રહેલી છે? હા. એટલે આ શુદ્ધ ઊંચો છોડ કહેવાય. શું કહેવાય? આ ખ્યાલ આવી ગયો ને? આ પણ ઊંચો છોડ જ છે પણ આ શુદ્ધ ઊંચો છોડ કહેવાય નહીં, કારણ કે એની અંદર ટૂંકા છોડના પ્રચ્છન્ન જનીનો રહેલા છે. બોલો, ખ્યાલ આવ્યો કે ના આવ્યો તમને? સમજ પડી? એટલે આ છોડ તો ઊંચો જ છે પરંતુ આ છોડ છે એની અંદર સમયુગ્મતા છે નહીં. આ શુદ્ધ ઊંચો વટાણાનો છોડ કહેવાય નહીં. શુદ્ધ ઊંચો વટાણાનો છોડ કયો કહેવાશે? આ કહેવાશે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો મેન્ડલના વટાણાના પ્રયોગો દ્વારા આપણે શું પ્રાપ્ત કરી શકતા હતા? શુદ્ધ એટલે કે શુદ્ધ વટાણાના છોડ, એટલે કે વનસ્પતિની શુદ્ધ જાતો. બરાબર? એ પછી શુદ્ધ નીચા છોડ હોય તોય વાંધો નહીં અને શુદ્ધ ઊંચા છોડ હોય તોય વાંધો નહીં. ઇઝી ને? ખ્યાલ આવે છે કે? એટલે જો અહીંયા જનીન બંધારણ છે સ્મોલ ટી, એટલે આ કહેવાય શુદ્ધ નીચો છોડ. શું કહેવાશે? આ
હા, અને અહીંયા છે કેપિટલ ટી કેપિટલ આ કહેવાય છે શુદ્ધ ઊંચો છોડ. એટલે ટૂંકમાં મેન્ડલની જે પદ્ધતિ છે એ જ પદ્ધતિ એ જ મેથડ અહીંયા પણ ફોલો કરવામાં આવતી હોય છે. શાની અંદર? અંતઃ સંવર્ધનની અંદર. મેન્ડલ આ પદ્ધતિનો ઉપયોગ કરીને વનસ્પતિની શુદ્ધ જાતો મેળવતા હતા. આપણે અહીંયા અંતઃ સંવર્ધનનો ઉપયોગ કરીને પ્રાણીઓની શુદ્ધ જાતો મેળવવાની છે. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો અહીંયા ખાલી હું લખું છું અહીંયા ભાઈ મેન્ડલે વટાણાના પ્રયોગો પરથી વનસ્પતિની શુદ્ધ જાતો મેળવી. બરાબર કે? અને આ જ પ્રયોગો, આ જ જે કોન્સેપ્ટ છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? અંતઃ સંવર્ધનમાં કરીએ છીએ. બરાબર? એટલે જેટલું તમે અંતઃ સંવર્ધન કરતા જશો એટલી જ તમને સંતતિની અંદર શુદ્ધ પ્રાણીઓની જાતો મળતી જશે. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે એ મુદ્દો હવે આપણે અહીંયા લખીએ છીએ. બરાબર? કે અંતઃ સંવર્ધનથી પ્રાણીઓની, ખાસ અગત્યનો મુદ્દો છે, પ્રાણીઓની શુદ્ધ જાતો મેળવાય છે. હવે પ્રશ્ન એ છે કે આ પ્રાણીઓની શુદ્ધ જાતો કઈ રીતે વારંવાર અંતઃ સંવર્ધન કરીને મેળવાય છે? બરાબર? તો અહીંયા પહેલાં ધ્યાન રાખો તમે. આપણે સૌથી પહેલાં કરાવ્યું સંકરણ શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે. એની જે સંતતિ પેદા થઈને એનું મૂલ્યાંકન કર્યું આપણે. શું કર્યું? હા, એવું જરૂરી નથી કે ભાઈ આ સંતતિની અંદર બધા શ્રેષ્ઠ જ પાકી જશે ને, એવું જરૂરી છે નહીં. કેટલા ડૉક્ટર બને ને કેટલા ડાકુએ બને. સમજાવ્યું કે નહીં? મુદ્દો સમજો છો તમે? એટલે બધી સંતતિની અંદર કંઈ ઉચ્ચ કોટીની લાક્ષણિકતાઓ આવશે નહીં. ખ્યાલ આવી ગયો? એનું પહેલાં આપણે મૂલ્યાંકન કર્યું. એટલે જે ખરાબ હતા, ખરાબ ઇન ધ સેન્સ કે જેમાં પ્રચ્છન્ન જનીનો હતા. શું હતા? હા, પ્રચ્છન્ન જનીનો ધરાવતા પ્રાણીઓ છે એને અલગ કરવાની આપણને પસંદગી મળી. બરાબર? ઓકે. અને જે ઉત્કૃષ્ટ દેખાવ ન કરી શકતા પ્રાણીઓ હતા એમને પણ અલગ કરવાની આપણને પસંદગી મળી. અને જેમનો દેખાવ શ્રેષ્ઠ હતો, જે સંતતિ ઉત્તમ લાક્ષણિકતાઓ ધરાવતી હતી, એમને પણ આપણે અલગ પાડી. ખ્યાલ આવી ગયો? ચલો, હવે એમાં ઉત્તમ આપણે સિલેક્ટ કર્યું. એટલે એમાંથી શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા વચ્ચે સંકરણ કરાવ્યું. હવે એની સંતતિ જે પેદા થશે ને એનું પણ કરવાનું મૂલ્યાંકન. એટલે એમાંથી પણ પાછા શું સિલેક્ટ કરવાના? શ્રેષ્ઠ. એટલે આપણને પ્રાણીઓની કેવી જાતો? શુદ્ધ જાતો મળતી જશે અને પ્રચ્છન્ન જનીનોવાળી જાતો સાઈડમાં જશે. ઉતરે છે મગજમાં વાત? કમ્પ્લીટ? ઓકે. તો અહીંયા આપણે લખી દઈશું એના મુદ્દા. બરાબર? કે અંતઃ સંવર્ધનથી પ્રચ્છન્ન જનીનો ધરાવતી જાતો દૂર કરાય છે. બરાબર? કે ઉત્કૃષ્ટ દેખાવ ન કરનાર જનીનો ધરાવતા પ્રાણીઓને દૂર કરાય છે. આટલા મુદ્દા સમજ્યા? બરાબર? ઓકે. અને અહીંયા આપણે લખીશું અંતર સંવર્ધનની પ્રાણીઓની શુદ્ધ જાતો મેળવાય છે. હવે આવું કરતા જ રહીશું. અંતર સંવર્ધન પ્રચ્છન્ન જનીનો જેની અંદર હશે જાત એ પ્રાણીઓ અલગ પડતા જશે, સંતતિ અલગ પડતી જશે. ઉત્કૃષ્ટ દેખાવ જે નહીં કરી શકતી એ પણ અલગ પડતી જશે. અને જે ખરેખર શ્રેષ્ઠ જાત જનીનોની જાતોવાળા પ્રાણીઓ છે એ બધા અલગ થશે. બરાબર? એટલે આવું કરતા જઈશું એટલે આપણે વધારી શકીએ છીએ સમયુગ્મતા. શું વધારી શકીએ છીએ? હા, તો આ ખાસ યાદ રાખવાનું. બરાબર? તો આપણે અહીંયા સમયુગ્મતા, અંગ્રેજીમાં તમને નામ આપેલું છે હોમોજાયગોસિટી. તો આ પૂછાય છે કે ભાઈ અંતઃ સંવર્ધનની અંદર સમયુગ્મતામાં વધારો થાય કે ઘટાડો થાય? તો સમયુગ્મતામાં વધારો થાય છે અને તમે પ્રાણીઓની શુદ્ધ જાતો મેળવી શકો છો. તો અંતઃ સંવર્ધનથી સમયુગ્મતામાં વધારો થાય છે અને પ્રાણીઓની શુદ્ધ જાતો આપણે મેળવી શકીએ છીએ. બોલો, આટલું સમજી ગયા? ચાલો વધીએ આગળ. હવે કંઈક વાર એવી આની પણ પછી મર્યાદા આવે છે. બરાબર? એવું નહીં કે ભાઈ તમે અંતઃ સંવર્ધન કરતા જ રહેશો અને તમને શુદ્ધ જાત મળતી જશે ને, એવું જરૂરી છે નહીં. વધુ પડતું જો તમે અંતર સંવર્ધન કરાવશો તો એનું નુકસાન પણ થશે. બરાબર? ઓકે. એટલે ઘણીવાર કેવું થાય છે કે નિકટતમ લક્ષણો
ધરાવતા પ્રાણીઓ વચ્ચેના વારંવારના અંતઃસંવર્ધનથી એક નુકસાન પણ થાય છે. બરાબર, સંવર્ધનથી નુકસાન શું થાય છે? હું બે ફાટામાં વહેંચું છું. બરાબર, ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. નોટ ઓનલી ફળદ્રુપતામાં બટ ઓલ્સો ઉત્પાદકતામાં પણ થાય છે ઘટાડો. તો આ આવી ગઈ હવે મર્યાદા. તમે જેટલું હવે તમે એમ કહેશો કે ભાઈ સંવર્ધન કરાવતા જ જઈએ ને આપણે સારી ક્વોલિટી મળતી જ રહે, ના, એવું હોતું નથી. તમે વધુ પડતું જો નિકટતમ લક્ષણો ધરાવતા એ પ્રાણીઓ છે એની વચ્ચે તમે અંતઃસંવર્ધન કરાવતા જશો તો એક સમય એવો પણ આવશે કે જે સંતતિઓ છે એની અંદર તમને ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળશે. જે સંતતિઓ પેદા થાય છે તમે એમની અંદર ઉત્પાદકતામાં ઘટાડો જોવા મળશે. બરાબર ને? ઓકે, તો આને કહેવાય અંતઃસંવર્ધન દબાણ. શું કહેવાય આને? હા, હવે આ જે શબ્દ છે એનાથી આપણે અજાણ નથી. બરાબર, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન એમાં આપણે જોયું હતું બાહ્ય સંવર્ધનની પ્રયુક્તિઓ. હા કે ના? બરાબર, ઓકે. એટલે એમાં પણ શું થતું હતું? વારંવાર અંતઃસંવર્ધન થતું હતું અને અંતઃસંવર્ધન થવાના કારણે બરાબર દબાણ વધતું હતું જે જરૂરી હતું નહીં. એ જ વસ્તુ અહીંયા થાય છે. ખ્યાલ આવી ગયો? એટલે આને કહેવાય છે અંતઃસંવર્ધન દબાણ. એટલે અંતઃસંવર્ધન દબાણમાં વધારો થવાના કારણે સંતતિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે અને ઉત્પાદકતામાં પણ ઘટાડો થાય છે. હવે પ્રશ્ન છે કે ચલો હવે આ પ્રોબ્લેમ ઊભો થયો તો હવે કરવાનું શું? એમ આનું શું સોલ્યુશન લાવશું હવે આપણે? બરાબર, ઓકે. તો જે સંતતિઓની અંદર તમને ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો જોવા મળે છે એ સંતતિનું એક પ્રાણી તમે સિલેક્ટ કરો. બરાબર, ઓકે. હવે આ નર હોય કે માદા, વોટ એવર, ક્લિયર છે? ઓકે. એનું સંકરણ કરાવવાનું છે અસંબંધિત જાતના પ્રાણી વચ્ચે. આનું સંકરણ કોના સાથે કરાવશો? અત્યાર સુધી અહીંયા શું કર્યું આપણે? સંબંધિત. બરાબર, અત્યારે એક જ જાતના લીધા હતા. બરાબર, કે જેમના 4 થી 6 પેઢીના પૂર્વજો કેવા હતા? સરખા હતા. હવે જે સંતતિની અંદર તમને ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો જોવા મળે છે એ સંતતિના પ્રાણીનું સંકરણ તમારે અસંબંધિત જાતના શ્રેષ્ઠ પ્રાણી સાથે કરાવવાનું છે. ખ્યાલ આવી ગયો? એટલે પ્રોબ્લેમ પાછો થઈ જશે સોલ્વ. ઇઝી છે? ઓકે. એટલે આ જે સંતતિ છે એનું સંકરણ આપણે અહીંયા કરાવશું અસંબંધિત શ્રેષ્ઠ જાતના પ્રાણી સાથે. બરાબર, તો અંતઃસંવર્ધન જે જાતની સંતતિમાં વધી ગયું છે અને ફળદ્રુપતામાં ઉત્પાદકતામાં ઘટાડો થયો છે એ પ્રાણી હવે જે નર હોય કે માદા, વોટ એવર, અહીંયા નર હોય તો અહીંયા માદા, અહીંયા માદા હોય તો અહીંયા નર, વોટ એવર. બરાબર, ઓકે. તો એ પ્રાણીનું સંકરણ તમારે અસંબંધિત જાત, બરાબર, ઓકે, તો અસંબંધિત શ્રેષ્ઠ જાતના પ્રાણી સાથે કરાવવામાં આવે છે. કે હવે આના કારણે જે સંતતિ પેદા થશે બરાબર એ થઈ ગઈ રેડી. બરાબર, રેડી ઇન ધ સેન્સ કે હવે સંતતિની ફળદ્રુપતામાં પણ શું થઈ ગયો? વધારો થઈ ગયો અને સંતતિની ઉત્પાદકતામાં પણ વધારો થઈ ગયો. બરાબર, ઓકે. તો આપણે લાવ્યા સોલ્યુશન. તો આ જે સંતતિ છે એ સંતતિમાં તમને બે ફાયદા જોવા મળશે કે આની જે ઉત્પાદકતા જે ઘટી ગઈ હતી એ પણ વધી ગઈ અને આની જે ફળદ્રુપતા છે જે ઘટી ગઈ હતી એ પણ વધી ગઈ. એટલે આ છે અંતઃસંવર્ધનની મર્યાદા. આટલું તમારે યાદ રાખવાનું છે. શાની અંદર? અંતઃસંવર્ધનમાં. ઉતરી ગઈ મગજમાં વાત? ફટાફટ ધ્યાન રાખી લો. અંતઃસંવર્ધન એટલે કે એક જ જાતના પ્રાણીઓ વચ્ચે કરાવવામાં આવતું પ્રજનન એટલે કે સંકરણ. પણ કેવા? એક જ જાતના બી પાછા કેવા? જેના 4 થી 6 પેઢીના પૂર્વજો સરખા હોય. બરાબર, ઓકે. તો અથવા તો તમે બીજા શબ્દોમાં એમ કહી શકો કે એક જ જાતના પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢીઓ સુધી કરાવવામાં આવતું પ્રજનન એટલે કે સંકરણ. શ્રેષ્ઠ નર પસંદ કરો, શ્રેષ્ઠ માદા પસંદ કરો. જે સંતતિ પેદા થાય છે એનું કરો મૂલ્યાંકન. બરાબર, એમાંથી પણ શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા પસંદ કરો, એમની વચ્ચે કરાવો અંતઃસંવર્ધન. તો આ રીતે આપણે મેળવી શકીએ છીએ પ્રાણીઓની શુદ્ધ જાતો કે જેમાંથી તમને પ્રચ્છન્ન જનીનો ધરાવતા જે પ્રાણીઓ છે, સંતતિ છે, એને તમે દૂર કરી શકો છો. જે જનીનો ઉત્કૃષ્ટ દેખાવ નથી કરી શકતા, નબળા છે, એવા જે પ્રાણીઓની સંતતિ છે એ પણ તમે દૂર કરી શકો છો. અહીંયા તમને પસંદગી મળે, ચોઈસ મળે છે. શું મળે છે? પસંદગીનો અવકાશ અંતઃસંવર્ધનની અંદર રહેલો હોય છે. બરાબર, ઓકે.
અને તમે પ્રાણીઓની શુદ્ધ જાતો મેળવી શકો છો. કઈ રીતે? તો ધીમે 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 અંતઃસંવર્ધન જેમ જેમ કરતા જશો એમ એમ સમયુગ્મતામાં થશે વધારો. બરાબર. પણ એક સમય એવો આવે છે કે જ્યારે તમે આવા નિકટતમ સંબંધો લક્ષણો ધરાવતા પ્રાણીઓ વચ્ચે સતત અંતઃસંવર્ધન કરાવતા રહો છો તો સંતતિની અંદર ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો જોવા મળે છે. અને આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે જે સંતતિની અંદર અંતઃસંવર્ધન દબાણ વધે છે એ સંતતિનું સંકરણ અસંબંધિત શ્રેષ્ઠ જાતના પ્રાણી સાથે કરાવવાથી ફરીથી એની સંતતિમાં ઉત્પાદકતા અને ફળદ્રુપતામાં આપણને વધારો જોવા મળે છે. સેટ.